નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI-171 આજે ટેક ઓફ પછી અકસ્માતનો ભોગ બની. તમામના મોત નીપજ્યા હોવાની માહિતી. 3 વ્યક્તિઓ ભરૂચ જિલ્લાના હોવાનું સામે આવ્યું. પરિજનોના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલ 2 શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો. અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI-171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી, જેમાં 3 વ્યક્તિઓ ભરૂચ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. પરિજનોના મોતના કારણે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમદાવાદથી આજે 12મી જૂનના રોજ બપોરે 1:38 વાગ્યે ઉપડેલી ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. જ્યારે વિમાને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી અને થોડી મિનિટમાં જ વિમાન અમદાવાદ શહેરના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું. ઘટનાના પગલે ફાયર અને પોલીસને મેસેજ મળતા જ અમદાવાદ શહેર ફાયર અને એમ્બ્યુલન્સના સાયરનના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું. આ દુર્ઘટનાના પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ભરૂચ જિલ્લાના 3 લોકોના પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભરૂચના જંબુસર બાયપાસ નજીક આવેલી આલ્મીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટર પોતાની પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. તેઓનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમના સમાચાર મળતા તેમની સોસાયટીમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. તેમને એરપોર્ટ પર મૂકવા તેમની પુત્રીઓ ગઈ હતી અને તેમના પતિ ડોક્ટર સલીમ મિસ્ટર ઘરે તેમને પણ સમાચાર મળતા તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા. જ્યારે મુમતાઝ સોસાયટીમાં રહેતા પટેલ અલ્તાફ હુસેન, સાસરોદના તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ પણ ઇન્ડિયા ઈદ કરવા માટે આવ્યા હતા. તેઓ લંડન પરત જતા તેઓના પણ મોતના સમાચાર મળ્યા છે. જ્યારે જંબુસરના સારુદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલના પુત્ર સાહિલ સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે લંડન જઈ રહ્યો હતો, તેનું પણ ઘટનામાં દુઃખદ મોત નીપજ્યું છે. આ અંગે ભરૂચના જાગૃત નાગરિક અબ્દુલ કામઠીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ઘાયલો વહેલી તકે સ્વસ્થ બને તેવી દુઆઓ કરી હતી. આજ રોજ 12 જૂનના રોજ અહેમદાબાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયેલી છે. એમાં લગભગ ઘણા લોકો આમાં મૃત્યુ પામેલા છે અને ઇન્જર છે. જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયા માટે જે અમને ખબર પડતા અમારા ભરૂચ જિલ્લાના પર લગભગ 3 જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે. જેમાં અત્યારે અમને માહિતી મળી કે અલમીના પાર્ક સોસાયટીમાં રહેતા ડૉક્ટર સલીમ, એમના વાઇફ સાજેદાબેન ડૉક્ટર સલીમ મિસ્ટર કાવીવાલા, તેઓ પણ એમની દીકરીને UK ખાતે મળવા જયેલા હતા. આ દુર્ઘટના ફ્લાઇટમાં સાજેદાબેન પણ અંદર હોય. અમે તાત્કાલિક એમના ઘરે સોસાયટીના મોહલ્લાના લોકો અહીં આવીને તપાસ કરી. સલીમભાઈ પણ અત્યારે અમદાવાદ જવા નીકળી ગયેલા છે અને આ સાજેદાબેન જે UK એમની દીકરીને મળવા જયેલા, એમની બીજી 2 દીકરીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રોપ કરીને રિટર્ન થતા જ્યારે સમાચાર મળ્યા છે, ઘણા દુઃખદ સમાચાર છે. અલ્લાહ તાલાથી ઈશ્વરથી દુઆ કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમને અલ્લાહ તાલા જન્નત નસીબ કરે અને જે બીમાર છે, જે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે, એ લોકો વહેલી તકે સાજા થાય. અને આ સમગ્ર આજે અલમીના પાર્ક સોસાયટીના લોકો સલીમભાઈના ઘર પાસે ઉભેલા છે, દુઃખ વ્યક્ત કરીએ કે બહુ મોટી દુર્ઘટના બનેલી છે. ફરી વખત અલ્લાહની દુઆ કરે કે અલ્લાહ તમામ જે બીમાર, જે લોકો ગંભીર ઘાયલ છે એ વહેલી તકે સાજા થાય એવી અમે અલ્લાહ તાલાથી ઉપરવાળાથી દુઆ કરીએ છીએ. ખાસ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલ 2 શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોથી પાઠ્યપુસ્તક, યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી. જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું. જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાવોલ દ્વારા શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગોવાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા, જે બદલ બંને શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. શિક્ષણ વિભાગે 2 શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણ આલમમાં સોંપો પડી ગયો છે. શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી, કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે, ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે. કેટલીક શાળાઓ શાળામાંથી જ
ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે. આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં, અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે 2 શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે, પુરાવા સહિત. એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે. જો યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ 10,000 થી 25,000 રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે. ત્યારે શાળા સંચાલકોનો ખુલાસો પણ સામે આવ્યો છે. આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓની શાળા દ્વારા કોઈપણ વાલીઓને લોગોવાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવતું નથી. લોગો વગરની નોટબુકનો ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે જ છે. We don't force any student or parent कि आप लोगो वाले नोटबुक खरीदे. इफ़ दे आर कन्वीनियंट विथ रेगुलर लाइंड नोटबुक हम उसको एक्सेप्ट करते हैं. ज़रूरी नहीं है कि आप लोगो वाला नोटबुक ही खरीदें. और हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदे. जो भी उनका कन्वीनियंट शॉप है दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर. स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है. हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं. ભરૂચ જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને એન કેન પ્રકારે ચોક્કસ સ્ટેશનરીની અંદરથી જ અને પોતાના લોગોવાળા બ્રાન્ડવાળા બુકો ખરીદવા માટે એનકેન પ્રકારે મજબૂર કરી હતા. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલાને આવેદન સ્વરૂપે રજૂઆત કરી હતી. આ માટે તેઓએ તાત્કાલિક એક પરિપત્ર જાહેર કર્યો, તેમજ પોતાના લોગોને બ્રાન્ડવાળી વેચાણ કરતી જે શિક્ષણના કાયદા વિરુદ્ધનું કામ કરતી 2 શાળાઓને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક 1 દિવસની અંદર તેની બાબતે ખુલાસો માંગ્યો છે. આ જિલ્લા શિક્ષણ અધિકારીના આ ત્વરિત નિર્ણયથી અને જે વાલીઓને ઉગાડી લૂંટથી બચાવવા માટે જે કાર્ય કર્યું તે માટે આભારી છે. આવી રીતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અગાઉના સમયની અંદર પણ વિદ્યાર્થીઓને સચોટ સ્પષ્ટ સુરક્ષિત શિક્ષણ મળી રહે એ જ આશા. ભરૂચ રેલવે સ્ટેશનના નજીક આવેલ રેલવે ગોદીથી આશ્રય સોસાયટી સુધીનો માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. માર્ગ પર મસ્ત મોટા ખાડાઓ હોવાથી વાહન ચાલકો, ખાસ કરીને રિક્ષા અને 2 વ્હીલર ચાલકોને ચાલતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેટલીક જગ્યાએ રિક્ષાઓ પલટી ખાઈ જવાની પણ શક્યતા રહેલી છે. હાલ ચોમાસાનું આગમન નજીક છે, ત્યારે વરસાદ પડતા આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાલિકા દ્વારા આ રસ્તાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ કામ ચોમાસા બાદ શરૂ કરાશે તેવી માહિતી મળી છે. જો કે આ વિષય ઉપર સ્થાનિક વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે માંગ કરી છે કે રોડ ઉપર તાત્કાલિક કેમ્પર નાખીને પેચવર્ક કરવામાં આવે અને મોટા ખાડાઓને પૂરવામાં આવે, જેથી લોકોને રાહત મળે. આ સાથે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પણ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે કે શહેરીજનોની સલામતી અને સુવિધા માટે રસ્તાનું તાકીદે સમારકામ કરવામાં આવે. ભરૂચના રેલવે ગોદીથી લઈને એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીનો જે રસ્તો છે તે અત્યંત બિસ્માર છે. એ રસ્તા માટેની લોકો દ્વારા રજૂઆત આવેલ હતી. આજરોજ અમે અહીંયા સ્થળ મુલાકાતે આવેલા છે. નગરપાલિકા ખાતે પણ આ મુદ્દે રજૂઆત કરેલી છે. નગરપાલિકાના લાગતા વળગતા અધિકારીઓ તેમજ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જાણવા મળેલું છે કે રસ્તાની મંજૂરી મળી ગઈ છે અને તમામ રસ્તો નવો બનવાનો છે. પરંતુ નવો જ્યારે બને ત્યારે, એમ કે આવનારા સમયમાં વરસાદની પણ શરૂઆત થવાની છે, એટલે વરસાદમાં તો મને લાગતું નથી કે રસ્તો નવો બનવાનો છે. એટલે વરસાદ પહેલાં નગરપાલિકાને પણ અમે હમણાં ટેલિફોનિક વાતચીત કરેલી છે અને ચીફ ઓફિસરને પણ મળેલા છે. એટલે એને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, કેમ કે તમે જોઈ રહ્યા છો કે મોટા પણ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે. રિક્ષાઓ તેમજ નાના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે. ઘણી તકલીફનો સામનો એમને કરવો પડતો હોય છે. ખાડાના લીધે અકસ્માતો પણ વધી રહ્યા છે. એટલે તાત્કાલિક તંત્ર આના ઉપર ધ્યાન આપે અને આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરાવે અને જો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપેલો હોય નવા રસ્તા માટેની પણ એની માટે પણ પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરે. મારું નામ ફિરોઝ મિયા કાલુમિયા મલિક છે. મારી ઉંમર 55 વર્ષની છે અને કઈ ટાઈમથી આ રોડ પર સ્ટેશનથી આશ્રય નંદેલાવ રાણપુર ચાવજ ફરું છું અને આ રોડ ગોદી રોડ તદ્દન ખરાબ થઈ ગયો છે. બહુ જ ખાડા પડી ગયા છે અને રિક્ષા ચલાવતી, વાહન ચલાવતી વખતે કઈ છોકરાઓ પડી બી જાય છે ખાડાની અંદર. એટલા માટે સાહેબ મારે આ રજૂઆત કરું છું કે આ ખાડાઓ આ ચોમાસું આવે છે
તો એની અંદર થોડુંક આમ તેમ પૂરીને જરા રોડ વ્યવસ્થિત થઈ જાય તો વાહન ચાલકોને કોઈ જાતની નુકસાની થાય નહીં. શું નામ છે? મારું નામ ઉવેશ છે. ઉવેશભાઈ, હાલમાં જે રસ્તો છે તેની વિશે તમે શું કહેશો? બહુ ખરાબ છે સાહેબ. આપણી નવી રિક્ષાને પણ નુકસાન બહુ થાય છે. શું પરેશાની થાય? પરેશાની તો આપણી રિક્ષા પહેલી ખલાસ કરી નાખ્યા, પ્લસ કે આપણા શરીરને પણ બહુ તકલીફ પડે, પ્લસ કે આપણે પેસેન્જરને પણ બહુ તકલીફ પડે. એટલે રસ્તા માટે તો બહુ જ ખરાબ છે. એટલે પાણી ભરાઈ જાય છે ને બધું બહુ તકલીફ પડે છે. થોડું પણ વરસાદ પડે એટલે પાણી આપણું ભરાઈ જાય છે. તમારી શું માંગ છે રિક્ષા ચલાવો છો તો રોડ બને હવે. ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુ પ્રાચીન અને પાવન ભરૂચી માતા મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ભક્તિસભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચી માતાનું આ મંદિર બહાદુર બુરજ વિસ્તારમાં વર્ષોથી સ્થિત છે અને ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા અર્ચના તથા યાગના કાર્યક્રમ યોજાયા હતા. સંખ્યાબંધ ભક્તોએ માતાજીના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો અને ધર્મલાભ પણ મેળવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદ વિતરણ તેમજ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ઉમટી પડેલી ભીડ જોઈને ભક્તિ અને શ્રદ્ધાની ભાવના ઓતપ્રોત જોવા મળી હતી. જય શ્રી ભરૂચી માતા. ભરૂચી માતાનું મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે, પણ ભરૂચની જનતાને ખબર જ નથી કે ભરૂચી માતાનું મંદિર ક્યાં આવેલું છે અને ભરૂચી માતા એટલે કઈ માતા એ લોકોને ખબર નથી. આ માતા જાતે સ્વયંભૂ પોતાનું સ્વરૂપ ધારણ કરેલું છે કે પહેલાંના જમાનામાં એવું કહેવાનું હતું કે માતાઓ જય જય બિરાજમાન કરે ને ત્યાં સંધ્યા થઈ જાય ત્યાં માતાઓ અંદર સ્વયંભૂ અંદર સમાઈ જાય છે. પણ અહીંયા ઊંચા ટેકરા ઉપર એક પીપળો હતો. એ પીપળા નીચે ભરૂચી માતા આરામ કરવા બેઠા તો સંધ્યા થતાં ભરૂચી માતા સ્વયંભૂ અંદર સમાઈ ગયા ને એમનું મુખ ધારણ કર્યું. આ માતા લગભગ એવું કહેવામાં આવે છે કે મુગલો શાહી પહેલાંની આ માતા છે. એનો ઇતિહાસ તો બહુ મોટો છે, એવો ખાલી ભરૂચનો જ છે, કારણ કે આ ભરૂચની દેવી છે. કારણ કે લોકોને ખબર નથી કે એનો ઇતિહાસ શું છે. પણ મારા જાણવા પ્રમાણે કે કોટ પર એક જ દિવસમાં એક કોટ બનેલો હતો. એ કોઈને ખબર નથી કે એક દિવસમાં કોટ બનેલો કઈ રીતે. પણ જ્યારે ભરૂચી માતા સપનામાં આવીને કહી ગયા કે આ એક જ દિવસમાં કોટ એ હું જાતે જ બનાવેલો, એટલે ભરૂચની જનતાને એવું ખબર પડે કે આ એક દિવસમાં કોટ બનેલો એ સાક્ષાત આ ભરૂચી માતાએ જ બનાવેલો હતો. ને ચૈત્રના અમાસના દિવસે ભરૂચી માતાના કંકુના પગલાં પડેલા હતા. ત્યાર પછી ભરૂચની જનતાને ખબર પડી કે ભરૂચી માતાનું મંદિર ક્યાં આવેલું છે. અંકલેશ્વરમાં કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નહાવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ ગઈ હતી, જેથી સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન નજીક આજે સવારે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા. તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવા લાગી હતી, જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ તરફ ફાયરના જવાનો પણ નદી કિનારે આવી પહોંચ્યા હતા અને પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડઘાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધુસિંહના 2 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગતરોજ જ તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે સવારે ભાઈ સાથે નદીમાં નહાવા આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રના ભાજપ સરકારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે દેશ, ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના 11 વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણવાળાએ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા 11 વર્ષમાં દેશમાં આંતરિક બાહ્ય સુરક્ષા, આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ, આત્મનિર્ભરતા, તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપ્યો હતો. ગુજરાત સાથે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો
હજારો કરોડોના કાર્યરત પ્રોજેક્ટ અંગે માહિતીઓ આપી હતી, જેમાં ભાડભૂત બેરેજ, ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભરૂચ દહેજ એક્સપ્રેસવે, એરપોર્ટની જાણકારી મીડિયા સમક્ષ રજૂ કરાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી અશોક પટેલ, જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. મોદી સાહેબના છેલ્લા 11 વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે. આ જે કાળ છે 75 વર્ષથી 100 વર્ષનો, એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે. સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે, જે અમારું ધ્યાન દોર્યું છે, એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે, એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ સેવા અને સુશાસન અંતર્ગત સુરત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ભારત સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા 11 વર્ષમાં વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના અમૃતકાળની ઉજવણી અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે સુરત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ભારત સંકલ્પ સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષમાં તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં બુધવારના રાત્રે નેશનલ હાઈવે 48 પર ભયજનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યારે એક ડમ્પર ચાલક વડોદરાથી ભરૂચ તરફ આવી રહ્યો હતો, ત્યારે અસુરિયા નજીક તેનો ડમ્પર અકસ્માતગ્રસ્ત બન્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલક પોતાના વાહનની કેબિનમાં જ ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ મથકનો સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી, જ્યારે સતત 2 કલાકની ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર લાંબા સમય સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત અધિકારી NN માધુએ ચૂંટણીની કામગીરી બાબતે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચનાઓ આપી હતી. આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલે બેઠકનું સંચાલન કરતા અગત્યના મુદ્દાઓ જેવા કે કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેનપાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને AROની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ ખરાબ થયેલા મતપત્રોનો નાશ કરવા અંગેની કામગીરી, પોલિંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ, મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગ રૂમ તથા કાઉન્ટિંગ હોલ, ચૂંટણી ખાતના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચારસંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી જિલ્લા અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચૂંટણી નિરીક્ષકે ચૂંટણી ફરજ ઉપર નિયુક્ત કરેલા નોડલ ઓફિસરો સહિત ઝોનલ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને ખૂબ જ સંવેદનશીલતા સાથે જરૂરી તાલીમ અંગે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકોની યાદી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ તેની ચકાસણી કરવા જેવી બાબતોને ધ્યાને લઈને ઝીરો ટોલરન્સ સાથે ચૂંટણીલક્ષી કામગીરી અદા કરવાની હિમાયત કરી હતી. ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠકો કરી ચૂંટણી કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અંગેની જાણકારી મેળવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઈરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી 2 ઈસમોને ઝડપી પાડી
23.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ગૌરક્ષક વિકાસ કાયસ સહિત અન્ય ગૌરક્ષકો મારફતે બાતમી મળી હતી કે આઈસર ટ્રકમાં ભેંસોને ક્રૂરતાપૂર્વક ભરીને કતલના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે શ્રાવણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલ 16 જેટલી ભેંસો મળી આવી હતી. પોલીસે 8 લાખની ભેંસો અને 15 લાખની ટ્રક તેમજ ફોન મળી કુલ 23.18 લાખનો મુદ્દામાલ કબજે કરી કરજણના વલણ ગામના બાબર કોલોની મસ્જિદની બાજુમાં રહેતા ટ્રક ચાલક યુનુસ ઇબ્રાહીમ મઠિયા અને ક્લીનર પીરુસા બચુસા દીવનને ઝડપી પાડ્યો હતો અને પશુ અંગે પૂછપરછ કરતા તે કરજણના સાપા ગામના સમીર મુસા પટેલે બોરસદ ચોકડી ખાતેથી ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયા પરભળી ગામે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI-171 આજે ટેક ઓફ પછી અકસ્માતનો ભોગ બની. તમામના મોત નીપજ્યા હોવાની માહિતી. 3 વ્યક્તિઓ ભરૂચ જિલ્લાના હોવાનું સામે આવ્યું. પરિજનોના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલ 2 શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.